અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી। સામાન્ય સભામાં સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ એવા અંગેની હતો, જેનો વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ જોરદાર વિરોધ કર્યો તો તેમના સૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સૂર પુરાવ્યો હતો। અંકલેશ્વરના એશિયાડનગરથી લઈ ઓએનજીસી સુધી માટે આશરે 3 કિલોમીટરના માર્ગ અને મકાન વિભાગમાંથી પાલિકા હસ્તક લેવા માટે કરાયેલી દરખાસ્તનું ભાજપના સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો। પૂર્વ પ્રમુખ સહિતના સભ્યોએ રસ્તો પાલિકા હસ્તક લેવામાં આવશે તો ખર્ચ વધી જશે તેવો તર્ક રજૂ કર્યો હતો, જ્યારે પ્રમુખે લોકોની સમસ્યા હોવાથી રસ્તો આપણે લઈ રહ્યા છે તેવી દલીલ કરી હતી। જોકે પક્ષની શિસ્તને લઈ તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી રહ્યા ન હતા। આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકાના માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો, સુકાવલી સાઇટને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવીને બહાલી આપવામાં આવી હતી। અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી। નગરપાલિકા અધિનિયમની અંદર જે કમિટી બનાવવાની હોય તો કમિટી ખરેખર બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા। બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે। કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચારો આવવાનો નથી। અમીર માણસો તો ફોન કરે, લે ભાઈ અમારા ભાડા ભરાથી અમારું ભાડું વધારી દીધું, ભાઈ ત્યાં વાંકા વળી જવું પડે। બસ કેયુરભાઈ, રોડ વિશે તો એવું છે કેયુરભાઈ કે તમે લોકો રોડ વિશે નગરપાલિકાના શાસકોને ડરાવી દીધા। અમે તો ડરતા જ નથી, નગરપાલિકાના શાસકોને તમે ડરાવી દીધા અને આ લોકો ગ્રાન્ટની લાલચે આ રોડ લેવા માંગે। ખરેખર એ રોડ લેવાય નહીં। આજે બી તમે વિરોધ કરો છો ને કાલે નગરપાલિકાની પાસે હશે તો દિવસમાં તમે 4 વાર વિરોધ કરશો કે ભાઈ આ રોડ ખરાબ થઈ ગયો। પ્રજા અને મીડિયા વિરોધ કરશે તો કરવાની તો છે જ, પણ હવે આ બેલ મુજેમાનની પરિસ્થિતિ ઊભી કરી છે આ ગ્રાન્ટની અંદર અને આ રોડ નગરપાલિકાના હસ્તક લેવાય નહીં। બાકી પીડબ્લ્યુડી તો હળદર ને ચોખા ને આ બધું નારિયેળ બારિયેળ મૂકીને તમને પોખવા માટે તૈયાર છે, તમને તાત્કાલિક રસ્તો આપી દેશે। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તેમજ ભરૂચી નાકાથી લઈને 3 રસ્તા થઈને ઓએનજીસી બ્રિજ સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનું ઠરાવ કરવામાં આવ્યું છે। તેમાં જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે। એવા તમામ વિકાસલક્ષી કામો લેવાના આવ્યા છે।